શું તમે ક્રિપ્ટોકરન્સીઝ, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ એ બધાનો યુઝ કરી અને દુબઈ ફોરેનમાં પ્રોપર્ટી પરચેસ કરો છો? સાવધાન થઈ જાઓ, આ બધા ઇલીગલ વે છે. ફેમા રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ફોરેનની ઇન્વેબલ પ્રોપર્ટી પરચેસ કરવાની હોય તો તમારી પાસે LRSનો એક રસ્તો છે. $2.5 લાખ તમે ત્યાં મોકલી શકો છો, USD 2,50,000. બટ તમે ક્રિપ્ટોકરન્સી યુઝ કરો છો, ક્રેડિટ કાર્ડ્સ યુઝ કરો છો તો એ ટોટલી ઇલીગલ વે છે. બીજા બી ઘણા બધા પ્રોબ્લેમ પ્રેક્ટિકલ એવા છે કે લોકો ત્યાં ડાઉન પેમેન્ટ ભરી દે છે અને ત્યાંની ફોરેનની બેંકમાંથી લોન લઈ લે છે, જે ફેમાનું વાયોલેશન છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ બધા ટ્રાન્ઝેક્શન્સનું એનાલિસિસ કરી રહી છે અને નોટિસ આપશે અને તમને સોર્સિસ પૂછશે. તો સોર્સિસ શું છે? તો સોર્સિસ ઇલીગલ છે. ક્રેડિટ કાર્ડ્સથી યુઝ ના કરી શકાય, ક્રિપ્ટોકરન્સીઝથી યુઝ ના કરી શકાય. પણ ફોરેનમાં ઘણી બધી માર્કેટિંગ એજન્સીઓ આ બધું માર્કેટિંગ કરી અને ગુમરાહ કરે છે કે ભાઈ આ બધા વેથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી લો, ડાઉન પેમેન્ટ ભરીને ત્યાં લોન કરી લો, જે હકીકતમાં અહીંયા ઇન્ડિયન એક્ટ પ્રમાણે બધું વાયોલેશન છે. આ અલ્ટિમેટલી શું થશે? આ બધી પેનલ્ટીઓ અને એ બધું તમે જો કાઉન્ટ કરો તો તમારું જે રિટર્ન બને છે, રેટ ઓફ રિટર્ન, જે પ્રોપર્ટીની પ્રાઇસ વધે છે ને એ બધું થાય છે, તો અલ્ટિમેટલી કોસ્ટના રૂપમાં એ ડાયરેક્ટલી ડિપાર્ટમેન્ટને જતું રહેશે. તો સાવધાન થઈ જાઓ, સાચો વે સિલેક્ટ કરો. બેન્કિંગ ચેનલથી અંડર LRS રૂટ $2.5 લાખની કમ્પ્લીટ છૂટ છે. એ રૂટ યુઝ કરી અને તમે ફોરેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, નહીં કે તમે ક્રિપ્ટોકરન્સીઝ, ક્રેડિટ કાર્ડ્સ અને ઓલ અધર ઇલીગલ એક્ટ. ફોરેનમાં ડાઉન પેમેન્ટ ભરી અને લોન લેવી એ પણ એક ગુનો છે. તો સાવધાન થઈ જાઓ, કમ્પ્લાયન્સીસનું પ્રોપર અનુપાલન કરો અને આવા અપડેટ્સ માટે અમારી ચેનલને ફોલો કરો.